નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર હુમલો કરવામાં આવ્યો, પેમ્ફલેટ ફાડવા અને એક માજી સૈનિક તરીકે અપમાન કરવા અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે વિનય ચૌહાણ દ્વારા મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ વિનય ચૌહાણ કે જે એક માજી સૈનિક છે, કારગિલ યુદ્ધમાં દેશની તેમણે સેવા કરી છે, તેઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભુલેશ્વર વાણંદ અને ધર્મેશ વૈશ્ય સાથે લાલબાગ બગીચા ખાતે જાહેર જનતાને આમ આદમી પાર્ટી અંગે માહિતી આપવા માટે પેમ્ફલેટ વિતરણ કરી રહ્યા હતા। આ પ્રચાર દરમિયાન એક અજાણ્યા વ્યક્તિએ તેમના પર આક્રમક વલણ ધરાવ્યું। આ વ્યક્તિએ પેમ્ફલેટ ફાડી નાખ્યા અને અત્યંત અપમાનજનક ભાષામાં ગાળો આપી, ધમકી આપી કે અમે ભાજપના કાર્યકર્તા છીએ, તમારા ટાંટિયા તોડી નાખીશું, કોની પરમિશનથી અહીંયા ઊભા છો, ફરી આવ્યા તો એક પણ વ્યક્તિના ટાંટિયા સલામત નહીં રહે અને અમારા પર ધક્કામુક્કી કરી। વારંવાર તેઓ કહી રહ્યા હતા કે હું પોતે એક માજી સૈનિક છું, છતાંય તે વ્યક્તિએ ગાળો બોલી અને ધમકી આપવી બંધ ન કરી। આ માત્ર રાજકીય ટકરાવ જ નહીં, પરંતુ એક દેશભક્ત માજી સૈનિકનું પણ ઘોર અપમાન છે અને તે પણ કારગિલ વિજય દિવસ જેવા પાવન દિવસે। આ ઘટનાની ગંભીરતાને સમજતા તાત્કાલિક તેઓએ પોલીસને જાણ કરી અને પોલીસને બોલાવી, પરંતુ તે વ્યક્તિ તરત જ પોતાની બાઇક લઈને ત્યાંથી નાસી ભાગ્યો। તાત્કાલિક ધોરણે આ વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે। પૈસા મળે છે, અમને થોડી પૈસા મળે, કોઈ પૈસા નહીં આપતા, આના પૈસા જ મળે ને, બીજા પૈસા મળે રોજના બનાવવાનો હું કટ કરું છું। અરે ગાળો કેટલી આપી છે તને ખબર છે? પહેલા એ પૂછો ને, પહેલા કેટલી ગાળો આપી, મારવાની ધમકી આપી રહ્યો તો? ચાલુ છે ને ઉભા રહો ને ભાઈ, ઉભા રહો ને। આજરોજ અમે સવારે 7 વાગે અમારું જે રોજનું રૂટીન છે કે અમે લોકો જોગર્સ પાર્ક અને બધા બગીચાની અંદર અમારો આમ આદમી પાર્ટીનો પેમ્ફલેટ વેચવા જઈએ છીએ, સદસ્યતા અભિયાનના પેમ્ફલેટ વેચવા જઈએ છીએ। આજે અમે લાલબાગ જે બગીચો છે ત્યાં અમે ગયા હતા, તો ત્યાં અમે પેમ્ફલેટ વેચી રહ્યા હતા અને જ્યારે પેમ્ફલેટ વેચતા લગભગ અમારું પૂરું કામ થવાયું હતું, તો ત્યારે 7 થી 8 લુખ્ખાઓ અમારી પાસે આવ્યા અને પહેલાં તો અમારું પેમ્ફલેટ લઈને નીચે ફેંક્યું અને અમારી સાથે જીવાજોડી કરવા લાગ્યા, ગાળો આપવા લાગ્યા। ગાળો આપતા પછી એ લોકો એમને એટલી ગંદી ગાળો આપી જે અત્યારે હું તમારા સામે એ બોલી શકતો નથી। મા બહેનની ગાળો આપવા લાગ્યા અને એના પછી અમે જ્યારે વાત કરતાં પૂછ્યું તો એણે એવું કીધું કે મેં પૂછ્યું કે ભાઈ તમે કોણ છો આવી રીતે આટલી મોટી ગાળો આપનારા? તો કે હું ભાજપનો એક કાર્યકર્તા છું અને તમને એવી રીતે હું ગાળો આપીશ, અને પછી મારવાની ધમકી આપી કે અહીંયા તું કોની પરમિશને આવ્યો છે અને કોણે તને કીધું છે કે અહીંયા તું પેમ્ફલેટ વેચી શકે છે, અહીંથી ભાગી જાય, જો તારા તાટિયા તોડી નાખીશ। મારી સાથે બીજા મારા કાર્યકર્તા પણ હતા, એ લોકોને પણ ધમકાવ્યા। ત્યારબાદ અમે તરત જ પીસીઆરને બોલાવી, પોલીસને બોલાવી, એને ખબર પડી કે હવે પોલીસ આવશે, અમારી ધરપકડ થશે અથવા તો એમને નુકસાન થશે, તો એ ભાગી ગયા। તો આ ભાજપના લુખ્ખાઓ હવે આ તમારું પોતાની હાર ભાડી જતા અત્યારે આખા કોર્પોરેશનની અંદર આવડા મોટા રોડ પર ખાડા પડી ગયા છે, ગટરો ભાંગી ગઈ છે, પાણીમાં મિક્સ થઈને ગટરનું પાણી આવે છે, લોકોની પરેશાનીની હદ છે। સ્મશાનના અંદર આ લોકો પૈસા ખાઈ રહ્યા છે, ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ચારો તરફ ભાજપની થૂથું થાય છે। એમને ખબર પડી ગઈ છે કે હારી જવાના છે આ વખતે ઇલેક્શનમાં। તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને યોદ્ધાઓને ડરાવવા, ધમકાવવા અને એમનું મનોબળ તોડવાનો આ ધંધો ચાલુ કરેલો છે। અમે લોકો હવે આ લોકોને કહી દેવા માગીએ છીએ કે આ તમે આજે લુખાગીરી જે કરી રહ્યા છો એ છોડી દો। અમે કોઈ પણ રીતે તમારાથી ડરવાના નથી, અમે અમારો પ્રચાર ચાલુ રાખીશું, અમે લોકોના કામ કરતા રહીશું, તમારા હવે લુખાગીરીથી અમે ડરવાના નથી, કારણ કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા એક કાર્યકર્તા ભગતસિંહ છે, એ કોઈનાથી ડરતો નથી। હવે વાત કરીશું તમારું પરિચય। મારું નામ વિનય સુભાષ ચૌહાણ, હું આમ આદમી પાર્ટીની માજી સૈનિક વિંગનો પ્રેસિડેન્ટ છું। આજે સવારે અમારા આમ આદમી પાર્ટીના 5 થી 6 કાર્યકરો જે રોજ ક્યાંક ને ક્યાંક સવારે મોર્નિંગ વોકમાં જઈ અને ત્યાંના લોકોને મળી તેમાં પ્રચાર કરતા હોય, આજે અમારા સૈનિક વિંગના વિનયભાઈ જે મકરપુરામાં આવેલું લાલબાગની અંદર મોર્નિંગ વોક આવતા લોકો જોડે વાતચીત કરી તેમને પેમ્ફલેટો વેચતા હતા, ત્યારે ભારતીય જનતા પાર્ટીના 5 થી 6 લુખાઓ ત્યાં પહોંચી અને પેમ્ફલેટ લઈ તેને ફાડીને ફેંકી દેતા વાતાવરણ બગાડ્યું હતું। તેની અંદર ગાળાગાળી થઈ હતી અને ત્યાં સુધી કે લોકોએ તેમને મારવાની ધમકી, મારી નાખવાની ધમકી આપી હતી।
કે તમે ભાજપનો પ્રચાર અમે રોકીશું, અમે ભાજપવાળા છીએ, ભાજપનો પ્રચાર કરો તો ઠીક છે, બાકી બીજા કોઈનો બી પ્રચાર કરશો તો અમે તમને ગાર્ડનની અંદર નહીં આવવા દઈએ. આજે વીએમસીનું ગાર્ડન, મ્યુનિસિપલ ગાર્ડન કોઈના બાપનું નથી કે પબ્લિકના ટેક્સથી, જનતાના રૂપિયાથી બનેલું ગાર્ડન છે, તેની અંદર કોઈ પણ જઈ શકે છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના લુખાઓ તેની પરથી હક જમાવી રહ્યા છે. આજે અમારું કહેવું છે કે જો આ રીતે ભારતીય જનતા પાર્ટી અમારા કાર્યકરોને કે પદ અધિકારીઓને દબાવવાનો પ્રયત્ન કરશે તો અમે તેમને છોડીશું નહીં. અમે લડવામાં નથી માનતા, અમે ન્યાયની રેખાએ જઈશું. આજે અમે અહીંયા એફઆઈઆર કરવા માટે આવ્યા છીએ. અહીં પણ અમને કોઈ પણ જાતની લાગતું નથી કે તેઓ અમારી એફઆઈઆર લે, કારણ કે ભારતીય જનતા પાર્ટી વિસાવદર ગોપાલભાઈ ઇટાલિયાની જીત પછી જાણી ગયું છે કે ગુજરાતની અંદર તેમનો પાયો ડગમગી ગયો છે, પાયો હલી ગયો છે. તે રીતે આજે એ લોકો અનેક રીતે અમને પરેશાન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ એવા છે કે જે ક્યારેય ઝૂકશે નહીં. અમે લડત આપીશું, અમે ન્યાયની રાહે જઈશું, અમે રોજ આ રીતના પ્રચાર કરતા રહીશું. ભાજપની તાકાત હોય તો અમને રોકી બતાવે, અમે હંમેશા અમારો પ્રચાર જારી રાખીશું.